હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? ઘરે બધા મજામાં જ હશો. તો આજના સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. પરંતુ આજે આપણે શું ભણવાનું છે ખબર છે તમને? આજે આપણે ભણીશું અમારી શાળા. તમને બધાને સ્કૂલની યાદ આવે છે? આવતી જ હશે. મને પણ તમારા બધાની ખૂબ જ યાદ આવે છે. જો આપણે આ ટોપિક આગલા લેક્ચરમાં ભણી ગયા છીએ, બરાબર ને? તો આપણે જોઈએ કે આમાં આપણે શું શીખ્યા હતા. તો જો સૌથી પહેલાં તમે લોકોને સ્કૂલે આવવું હોય તો તમારે બેગ પેક કરવું પડે છે. જે પણ તમારે બીજે દિવસે લેક્ચર હોય એના ચોપડા નાખવા પડે છે, બરાબર ને? પછી આ હતી તમારી શાળા. અહીંયા આપણે સૌ ભણીએ છીએ, નવું નવું શીખીએ છીએ, નવા નવા મિત્રો બનાવીએ છીએ. અમારી શાળામાં ઘણા બધા વર્ગખંડો અને શિક્ષક શિક્ષિકાઓ છે. એની પછી આપણે જોયું હતું વર્ગખંડ. વર્ગખંડમાં આપણને આપણા શિક્ષક હોય છે એ વાંચતા લખતા શીખવાડે છે, સુંદર ચિત્રો દોરતા શીખવાડે છે, રમતો રમતા શીખવાડે છે અને ક્યારેક ક્યારેક તો વાર્તા પણ કહે છે, બરાબર ને? હવે એની પછી આપણે જોયું હતું પુસ્તકાલય. પુસ્તકાલયમાં આપણે રંગબેરંગી પુસ્તકો તથા સામાયિકો વાંચવા માટે જઈએ છીએ. એની પછી આપણે જોયું હતું સભાખંડ. સભાખંડના બધા જ વિદ્યાર્થીઓ એક સાથે ભેગા થઈ અને આપણે લોકો દુઆ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. એની પછી આપણે જોયું હતું રમતનું મેદાન. અહીં બાળકો રમત રમે છે. એની પછી આપણે જોયો હતો બગીચો. બગીચામાં ઘણા બધા વૃક્ષો હોય છે અને ઘણા બધા ફૂલ છોડ પણ ઉગે છે. આપણે આપણી શાળાને સ્વચ્છ અને સુઘડ રાખવી જોઈએ. શાળામાં ખોટો કચરો કરવો જોઈએ નહીં, બરાબર? આગલા લેક્ચરમાં આપણે શાળા વિશે એટલું ભણ્યા હતા. આજે આપણે સ્વાધ્યાય કરવાનો છે. શું કરવાનો છે? સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં આપણે શું કરીશું એ મેં અહીંયા આગળ લખ્યું છે. સૌથી પહેલાં તમે લોકો બધા વાંચો. નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો. મેં એક વાક્ય આપ્યું હશે અને એમાં એક શબ્દ જે હશે એ ખોટો હશે. એ ખોટા શબ્દ ઉપર તમારે ચેકો મારવાનો છે અને સાચું વાક્ય બનાવવાનું છે, બરાબર? સમજાયું? તો હવે આપણે જોઈએ કે સૌથી પહેલું શું આવે છે. જોવું છે ને? જોઈએ. તમારે બધાએ
મારી સાથે વાંચવાનું છે. અમે પુસ્તકાલયમાં રમવા વાંચવા જઈએ છીએ. તો તમે વિચારો, પુસ્તકાલય એટલે શું? પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં તમે શું કરો છો? રમો છો કે વાંચો છો? વિચારજો હો. હું તમને લોકોને સમય આપું છું વિચારવાનો. વિચાર્યું ભાઈ કે તમે લાઇબ્રેરીમાં શું કરવા જાઓ છો? લાઇબ્રેરીમાં આપણે વાંચવા જઈએ છીએ, બરાબર ને? તમારે પણ લાઇબ્રેરીનો લેક્ચર આવે ત્યારે મિસ તમને લાઇબ્રેરીમાં વાંચવા લઈ જાય છે ને, અને ક્યારેક ક્યારેક તો વાર્તા પણ કહેતા હશે, બરાબર ને? એટલે આપણો સાચો શબ્દ છે વાંચવા અને ખોટો શબ્દ રમવા. એટલે રમવા ઉપર હું છેકો મારી દઉં છું, બરાબર? હવે એક વખત આપણે આખું વાક્ય વાંચી જઈએ. અમે પુસ્તકાલયમાં વાંચવા જઈએ છીએ, બરાબર? સમજાણું? તો હવે આ વાક્ય તમે તમારી બુકમાં લખો. હું તમને લોકોને સમય આપું છું. ચલો, લખાઈ ગયું છે કે હજુ બાકી છે? જેને ન લખાણું હોય એ લખવામાં થોડી ઉતાવળ રાખશે. હવે આના પછીનું વાક્ય આપણે જોઈએ. અમે અમારા વર્ગખંડમાં ભણીએ રમીએ છીએ. વર્ગખંડ એટલે કે ક્લાસરૂમ. ક્લાસરૂમમાં તમે લોકો શું કરો છો? ભણો છો કે રમો છો? તો ભાઈ, ક્લાસરૂમમાં તો આપણે ભણીએ છીએ, બરાબર ને? રમવા માટે તો આપણે મેદાનમાં જઈએ છીએ. જ્યારે સ્પોર્ટ્સનો લેક્ચર આવે ત્યારે તમારા મિસ તમને રમવા લઈ જાય છે ને, બરાબર ને? તો આપણો સાચો શબ્દ છે ભણીએ અને ખોટો શબ્દ છે રમીએ. એટલે રમીએ ઉપર હું ચેકો મારી દઉં છું. હવે એક વખત આપણે આખું વાક્ય વાંચી જઈએ. અમે અમારા વર્ગખંડમાં ભણીએ છીએ, બરાબર? સમજાણું?
હવે આ વાક્ય તમે તમારી બુકમાં લખી નાખો. ચલો, લખાઈ ગયું છે. તો હવે આના પછીનું વાક્ય આપણે જોઈએ. તો વાંચો, શું લખ્યું છે? અમે પ્રાર્થના કરવા માટે બગીચામાં સભાખંડમાં એકઠા થઈએ છીએ. પ્રાર્થના એટલે કે દુઆ. દુઆ કરવા માટે આપણે લોકો ક્યાં ભેગા થયા છીએ? બગીચામાં ભેગા થઈએ છીએ કે સભાખંડમાં? તો ભાઈ, પ્રાર્થના કરવા માટે આપણે સભાખંડમાં ભેગા થઈએ છીએ. બરાબર ને? તો આપણો સાચો શબ્દ છે સભાખંડ અને ખોટો શબ્દ છે બગીચામાં. બગીચામાં તો આપણે ફૂલો ખીલે છે અને ક્યારેક ક્યારેક બગીચામાં આપણે લોકો રમવા જઈએ છીએ. બરાબર ને? તો હવે હું બગીચા ઉપર છેકો મારી દઉં છું. તો હવે એક વખત આખું વાક્ય આપણે વાંચી જઈએ. અમે પ્રાર્થના કરવા માટે સભાખંડમાં એકઠા થઈએ છીએ. બરાબર? સમજાણું તમને લોકોને? તો હવે આ વાક્ય તમારી બુકમાં લખો. લખાઈ ગયું? તો હવે આના પછીનું વાક્ય આપણે જોઈએ. અમે અમારા વર્ગખંડમાં ગંદકી સફાઈ કરીએ છીએ. વર્ગખંડ એટલે ક્લાસરૂમ. તો તમે તમારા ક્લાસરૂમમાં ગંદકી કરો છો કે સફાઈ કરો છો? આપણે આપણા વર્ગખંડની હંમેશા
સફાઈ કરવી જોઈએ. ઘણા બાળકોને એવી ટેવ હોય છે કે ક્લાસરૂમને ખૂબ જ ગંદો કરી નાખે. બુકના ખોટે ખોટા પેજ ફાડે અને એમાંથી પ્લેન બનાવી ક્લાસરૂમમાં ઉડાડે અથવા કાગળના ડૂચા કરીને ફેંકી દે. પેન્સિલની અણી કાઢી એનો છોલ ક્લાસમાં ફેંકી દે. પરંતુ આપણે એવું કરવાનું નથી. કચરો હંમેશા આપણે કચરા પેટીમાં નાખવો જોઈએ અને ક્લાસની હંમેશા સફાઈ કરવી જોઈએ. બરાબર? કોઈકે કચરો નાખ્યો હોય તો આપણે એ કચરો લઈ અને કચરા પેટીમાં નાખી દેવો જોઈએ. આખા ક્લાસમાં કચરો પડ્યો હોય તો ક્લાસ કેવો ગંદો લાગે. બરાબર ને? તો સમજાયું તમને લોકોને? તો સફાઈ જે છે એ સાચો શબ્દ છે અને ગંદકી છે એ ખોટો શબ્દ છે. એટલે ગંદકી ઉપર ચેકો આવશે. હું ચેકો મારી દઉં છું. હવે આખું વાક્ય એક વખત વાંચી જાઉં છું. અમે અમારા વર્ગખંડમાં સફાઈ કરીએ છીએ. બરાબર? હવે આ વાક્ય તમે તમારી બુકમાં લખી નાખો. ચલો, લખાઈ ગયું છે. તો હવે આના પછીનું વાક્ય આપણે જોઈએ. અમારી શાળાના બગીચામાં પુસ્તકાલયમાં ઘણા ફૂલ છોડ છે. જુઓ, તો તમે વિચારો કે શાળાના બગીચામાં ફૂલ ખીલે કે પુસ્તકાલયમાં? ફૂલ કઈ જગ્યાએ ઉગે છે? ફૂલ તો બગીચામાં ઉગે. બરાબર ને? પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં તો આપણે બધા વાંચવા જઈએ છીએ. બરાબર ને? જ્યારે બગીચામાં ઘણા બધા ફૂલ છોડ ઉગે છે અને ઘણા બધા ઝાડવાઓ પણ હોય છે. બરાબર ને? એટલે આપણો સાચો શબ્દ છે બગીચામાં અને ખોટો શબ્દ છે પુસ્તકાલયમાં. એટલે પુસ્તકાલય ઉપર હું ચેકો મારી દઉં છું. બરાબર? તો
તો હવે આખું વાક્ય એક વખત વાંચો. અમારી શાળાના બગીચામાં ઘણા ફૂલ છોડ છે. બરાબર. હવે આ વાક્ય તમે તમારી બુકમાં લખો. લખવામાં થોડી ઉતાવળ રાખજો. ચલો, લખાઈ ગયું છે. જેને ન લખાણું હોય એ ઝટપટ લખશે. ચલો, હવે આના પછીનું વાક્ય આપણે જોઈએ. સૌથી પહેલા આ વાક્ય તમે વાંચો. અમારી શાળાને સ્વચ્છ અસ્વચ્છ રાખીએ છીએ. અસ્વચ્છ એટલે કે ગંદી અને સ્વચ્છ એટલે કે ચોખ્ખી. તો ભાઈ, આપણે આપણી શાળાને સ્વચ્છ રાખવી જોઈએ કે ગંદી રાખવી જોઈએ? તો ભાઈ, આપણે આપણી શાળાને હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ. ગમે ત્યાં ખોટે ખોટો કચરો કરવો જોઈએ નહીં. અને કોઈ પણ જગ્યાએ ખોટો કચરો પડ્યો હોય તો એ કચરો ગમે એણે નાખ્યો હોય એ કચરો આપણે લઈ અને કચરા પેટીમાં નાખી દેવો જોઈએ. અને પેન્સિલની અણી કાઢી એનો છોલ હંમેશા કચરા પેટીમાં નાખવો જોઈએ. અને કાગળનો ઉપયોગ કરકસરપૂર્વક કરવો જોઈએ. ખોટે ખોટા કાગળના પેજ ફાડવા જોઈએ નહીં. બરાબર. તો અસ્વચ્છ જે છે એ ખોટો શબ્દ છે અને સ્વચ્છ સાચો શબ્દ છે. એટલે અસ્વચ્છ ઉપર ચેકો મારી દઉં છું. તો હવે આખું વાક્ય એક વખત વાંચી જાઉં છું. અમારી શાળાને સ્વચ્છ રાખીએ છીએ. બરાબર. હવે આ વાક્ય તમે તમારી બુકમાં લખો.
ચલો, લખાઈ ગયું છે. તો હવે આના પછીનું વાક્ય આપણે જોઈએ. અમે મેદાન પર સભાખંડમાં રમતો રમીએ છીએ. તો ભાઈ, આપણે રમત રમવા ક્યાં જઈએ છીએ? મેદાનમાં જઈએ છીએ કે સભાખંડમાં? વિચારો તો. જ્યારે પણ આપણે સ્પોર્ટ્સનો લેક્ચર આવે ત્યારે તમારા મિસ તમને ક્યાં રમવા લઈ જાય છે? મેદાનમાં. બરાબર ને? સભાખંડમાં તો આપણે પ્રાર્થના કરવા ભેગા થઈએ છીએ. બરાબર ને? મેદાનમાં જઈને તમારા મિસ કઈ કઈ રમતો રમાડે છે? ખોખો, બાસ્કેટબોલ, દોડ રમાડે છે ને ભાઈ? મેદાનમાં આપણે રમતો રમીએ છીએ. એટલે મેદાન પર સાચો શબ્દ છે અને સભાખંડમાં ખોટો શબ્દ છે. એટલે સભાખંડ ઉપર ચેકો મારી દઉં છું. બરાબર. હવે આખું વાક્ય એક વખત વાંચી જાઉં છું. અમે મેદાન પર રમતો રમીએ છીએ. સમજાણું? હવે આ વાક્ય તમે તમારી બુકમાં લખો. હું તમને લોકોને સમય આપું છું. ચલો, લખાઈ ગયું છે. જેને ન લખાણું હોય એ ઝટપટ લખશે. ચલો, હવે આના પછીનું વાક્ય આપણે જોઈએ. અમારા શિક્ષકા અમને નાહતા વાંચતા શીખવે છે. આપણા જે શિક્ષક હોય છે એ આપણને વાંચતા શીખવે કે નાહતા? તો ભાઈ, આપણા શિક્ષક જે હોય છે એ આપણને વાંચતા અને લખતા શીખવે છે. અને ચિત્ર દોરતા પણ શીખવે છે. બરાબર ને? એટલે સાચો શબ્દ વાંચતા છે અને ખોટો શબ્દ નહાતા છે. એટલે નહાતા ઉપર ચેકો આવશે. નહાતા ઉપર ચેકો મારી દઉં છું. એક વખત આખું વાક્ય વાંચું છું. અમારા શિક્ષિકા અમને વાંચતા શીખવે છે. બરાબર? હવે આ વાક્ય તમે તમારી બુકમાં લખો.
ચલો, લખાઈ ગયું છે. હવે લખાઈ જ ગયું હશે, બરાબર ને? તો હવે આપણે ફરી મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.